શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સાધના સત્રમાં અત્યાર સુધી આપણે સ્વામિનારાયણીય સાધનાની સફળતાના 7 સિદ્ધાંતોમાંથી સંકલ્પ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, સાંખ્ય નિષ્ઠા અને સ્વધર્મ નિષ્ઠા આ 4 મુદ્દાઓ ઉપર આપણે વિચાર કર્યો. સ્વધર્મ નિષ્ઠામાં આપણે છેલ્લા 2-3 દિવસથી વિચાર કરી રહ્યા છીએ કે શ્રીજી મહારાજે માટે સ્વધર્મ એટલે કેવળ વર્ણાશ્રમના ધર્મ નહીં, પણ ભાગવત ધર્મ લૌકિક ધર્મથી, વર્ણાશ્રમના ધર્મથી કેવળ આ લોકમાં આપણને આબરૂ, કીર્તિ, પ્રતિષ્ઠા વધે, પરંતુ બહુ સાગર તરાય નહીં. તે માટે એકાંતિક ધર્મની અંદર પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે. એમાં આપણે વાત જોયેલી કે ભક્તિની પ્રધાનતા છે, ભક્તિનું મુખ્યપણું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તો ભક્તિના રક્ષણ માટે છે. તો ભક્તિનો આપણે વિચાર છેલ્લા 2 દિવસથી આપણે કર્યો. ભક્તિની વ્યાખ્યા પણ સમજ્યા. વિવિધ પ્રકારની ભક્તિની વાત મહારાજે વચરામૃતમાં કરી છે, એની પણ આપણે વાત સમજ્યા. એમાંથી ગઈકાલે આપણે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ છે, પરાભક્તિ છે, એના વિશે પણ આપણે વિચાર કર્યો કે આપણી મોટાભાગની સાધના આ ભગવાન અને સંતમાં નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવને આધારિત છે. જો બીજું બધું કર્યું હોય પણ ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ કોઈ પણ રીતે આવે, એ આપણા સ્વભાવને લીધે આવે, દેહાભિમાનને લીધે આવે, અથવા તો ઘણી વખત કુસંગને લીધે પણ આવે. જેને મનુષ્ય ભાવ આવ્યો હોય એનો આપણે સંગ કરીએ, એની વાતો સાંભળીએ, તો એને કરીને પણ આપણને ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવે. કોઈ પણ કારણોસર મનુષ્ય ભાવ આવ્યો હોય પણ આપણી સાધનામાં બહુ જ મોટું વિઘ્ન છે. એટલે એમને આ પૃથ્વી પર આવવું અને મનુષ્ય જેવા થવું એ ફરજિયાત છે. કારણ કે જો એ આપણા જેવા ન થાય તો આપણને એમની સાથે સુખ ન આવે. આપણા જેવા સજાતીય થાય તો જ આપણને એમની સાથે હળવામાં, મળવામાં, સુખ લેવામાં આનંદ આવે. પરંતુ એ જ્યારે આપણે જેવા થઈને આવે ત્યારે એને આપણે જેવા માની લઈએ છીએ. એટલે એમાં નિર્દોષ ભાવ રાખવો એક સાધના કરવી પડે છે. એમના વર્તનમાં, એમની ક્રિયામાં, એમના સ્વરૂપમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખવાની વાત છે. અને કેવી રીતે રાખવો એની વાત પણ આપણે ગઈકાલે વિશેષ કરી. ત્યાર પછી આજ્ઞા અનુવૃત્તિ રૂપ જે ભક્તિ, અનુવૃત્યા ભક્તિ, ભગવાન અને સંતનું જે ગમતું કરવું એ મહત્વનું છે. મહારાજે કહ્યું એ કદાચ પંચવર્તમાન પાડતો હોય પણ જો ભગવાનનું ગમતું ન કરે તો ભગવાનને ગમે નહીં. પણ એમાં મહારાજે પ્રથમના 76માં કહ્યું કે પંચવર્તમાનમાં લેશ માત્ર ખોટ ન હોય, પણ એનું ગમતું મુકાવીને અમે અમારા ગમતામાં રાખીએ અને દેહ પર્યંત મૂંઝાય નહીં, તો એમના વિશે એમને વગર કરે હેત થાય છે. તો ભગવાનનું ગમતું કરવું, આપણનું જે કોઈ ગમતું કરે એમના વિશે આપણને હેત સહેજ થાય, તો એમનું ગમતું કરવું એક ભક્તિ છે, આજ્ઞા નૃત્ય. અને હકીકતમાં તો આજ્ઞા એ માસ્ટર કી છે આપણી સાધનાની. બધા તાળા કટાયેલા ખુલી જાય જો આજ્ઞા પ્રમાણે વર્તીએ તો.
ઘણી વખત આપણે સ્થૂળ આજ્ઞા પાડતા હોઈએ છીએ, જો કે સ્થૂળમાં ગોટાળા હોય છે. સ્થૂળમાં આ કેટલા ગોટાળા છે. ચાલો, કોઈને ટીવી જોવાની ક્યાં આજ્ઞા કરી? પોતાના દીકરા દીકરીના લગ્નમાં કોકને નચાવવાની આજ્ઞા સ્પેશિયલ કરી જ બાપાએ? સ્પેશિયલ કર્યું તો ઊભા થાય, હું દંડવત કરું એને. કોઈને આજ્ઞા કરી હોય કે તમારા દીકરાના લગ્નમાં બસ બીજા બહેરાન પુરુષને ભેગા નાચો તો હું બહુ રાજી થાવ, અક્ષરધામમાં મહારાજ ઊભા થઈને તમને ભેટે, એ કોઈને આજ્ઞા કરી? આપણું મનનું ધાર્યું, બસ સમાજમાં સારું લાગે, બીજાના દીકરાને નચાવ્યા તો હું નચાવું, બસ લૌકિક મોટા પર લોકોનું રાખવા માટે, આપણું સ્ટેટસ જાળવા માટે. અને ઘણી વખત આપણને દુઃખ ક્યારે થાય કે આમ બધા બીજા તો નાચે છે અને ક્યાં લેવા દેવા. પણ આપણે આમ સત્સંગી છોકરા હોય, તિલકચંદ પૂજાપાઠ કરતા હોય, બાપા સાથે મહિનાઓ સુધીના લાભ લીધા હોય, અને એ એના જ્યારે લગ્નમાં બધા નાચે ને તો આપણે લાગે હું એને સત્સંગ શું કર્યો એમ, શું બાપાનો લાભ લીધો એમ, શું મંદિરમાં સેવા કરી, શું કથા વાર્તા સાંભળી. આપણી મર્યાદાઓ છે બધી. સ્થૂળ આજ્ઞામાં કેટલા ગોટાળા. હવે સૂક્ષ્મ આજ્ઞામાં તો ક્યારે દ્રષ્ટિ પહોંચે આપણી? થોડીક આજે હમણાં સાંજે જ વાત કરી હતી પૂજી આત્મ સ્વરૂપ સ્વામીએ કે આત્મા પરમાત્માનો વેગ લગાવડો તો સૂક્ષ્મ આજ્ઞા છે, પણ સ્થૂળ તો પેલા કરીએ કે નહીં? આ બધી ગોષ્ઠી કરીએ છીએ ને આપણને લાગે યાર પૂજા કેટલા કરતા હશે. ઘણી વાર આપણે આમ સંખ્યાનો આંકડો બહુ આપીએ છીએ, પણ જ્યારે ઊંડા વધારીએ ને આપણને આઘાત લાગે. બોલો આમ શાસ્ત્રી મહારાજના વખતના હોય પણ આમ મંદિરમાં જે કરીને ખાઈ લે, ચા પી લે. બોલો એક 15 મિનિટ પૂજા ન થતી, 15 મિનિટ. સ્થૂળ છે ને આમાં. હજી તો મન લગાડવાની તો વાત જ જુદી. એ પૂજામાં તમારું મન બહાર ન જાય, એ સાધના તો કેટલી, એની તો વાત જ જુદી કરવાની ને. એક સભા કરવી, ઘર સભા, કેટલા વર્ષોથી ડોક્ટર સ્વામી બાપાના સંતો કેટલા વર્ષોથી માંડ્યા. બોલો પણ આપણા મગજમાં ફિટ જ નહોતું, તો જરૂરિયાત જ નથી, સંતો કીધા કરે. તો આવી બધી સ્થૂળ આજ્ઞા આપણે કરીશું તો સૂક્ષ્મ આજ્ઞામાં આપણે કંઈક ગતિ થશે, એ આપણને કંઈક સમજાશે. તો આજ્ઞા નૃત્ય ભક્તિની પણ આપણે ગઈકાલે વાત કરી. આજે હવે વિશેષ ભક્તિ છે. આપણે 3 પ્રકારની ભક્તિ અત્યાર સુધી જોઈ. એક તો પ્રેમ લક્ષણા ભક્તિ, બીજી નિર્દોષ બુદ્ધિરૂપ ભક્તિ, અને ત્રીજી આજ્ઞા અનુવૃત્તિરૂપ ભક્તિ. હવે જે આપણે નવધા ભક્તિનો વિચાર કરીશું, શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદજી એના બાળ મિત્રોને નવધા ભક્તિની વાત કરે છે. શ્રીજી મહારાજે પણ પ્રથમ 40મા વચનમતમાં નવધા ભક્તિની વ્યાખ્યાન આપી છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એમાં પ્રથમ ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રીજી મહારાજે અંત્યના 24મા વચનમતમાં વાત કરી છે કે શ્રવણ ભક્તિને લીધે જ બીજી બધી જ ભક્તિને પોષણ મળે છે. બધી જ ભક્તિને જે પોષણ મળે છે ને એ આ શ્રવણ ભક્તિ છે. શ્રવણ ભક્તિ એટલે કથા વાર્તા સાંભળવી. તો કથા વાર્તા રૂપી એક ભક્તિ છે. આપણે શરૂઆતમાં કદાચ વાત કરેલી કે વિશ્વની અંદર એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને એમાં BAPS સંસ્થા જેવી છે કે જેમાં કથા વાર્તાનો આટલો બધો આગ્રહ છે. ધાર્મિક સ્થાનો ઘણા બધા છે, બીજા ધર્મોની અંદર પણ છે. હિન્દુ ધર્મમાં પણ 35,70,000 જેટલા મંદિરો છે. પણ કોઈ પણ મંદિરની અંદર નિયમિત કથા થતી હોય ને આગ્રહ હોય, ઘણા તમે ગામમાં જોજો, પોતપોતાના ગામમાં દેશમાં કોઈ માતાજીનું મંદિર હોય, રામ ભગવાનનું મંદિર હોય, શંકર ભગવાનનું મંદિર હોય, ગણપતિનું મંદિર હોય, જલારામ બાપાનું મંદિર હોય. સારી બાબત છે, એમાં કોઈ ખોટું છે એવું નથી. અને મોટા મોટા મંદિરો આપણે જે 68 તીર્થો કહેવાય છે, 4 ધામ છે, કરોડો લોકો તિરુપતિ બાલાજી જાય છે, સોમનાથ જાય છે, દ્વારકા જાય છે, રામેશ્વર જાય છે, જગન્નાથપુરી જાય છે, કેદારનાથ જાય છે, બદ્રીનાથ જાય છે. પણ કથા વાર્તાના અખાડા ક્યાં જાય માણસ? ક્યાંય નહીં. તમે જોઈ આવજો. સોમનાથમાં લાખો માણસ જાય પણ કોઈ કથા વાર્તા સંભળાવી? એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ પાયો નાખ્યો મજબૂત.
મહારાજ પોતે કહ્યું ને કે અમે કથા વાર્તામાં તૃપ્તિ થઈ નથી ને તમારે પામવી નહીં. ખૂબ આગ્રહ રાખ્યો અને પરંપરામાં પણ આગ્રહ રખાયો છે. શ્રીજી મહારાજે તો આગ્રહ રાખ્યો, રાતે મધરાતે ઉઠીને વાતો કરીશ. પ્રથમ 18મું વચનમાં જો 3 વાગે ઉઠાડ્યા છે. અમે તમને 3 વાગે બોલાવીએ તો શું થાય? અમે ન જાગીએ, તમે તો ન જાગીએ. અમે કઈ તમારા કરતા બહુ હારા જેવું નથી હો. હરખા છીએ અમે તમે બધા, તો થોડુંક ઊંચા બેઠા છે, ભગવા કપડાં પહેર્યા છે એટલે. બાકી આપણે તમે અમે હરખા છીએ. બાપા જો અમારા ઉપર આગ્રહ ન રાખે તો અમે પણ હુઈ જઈએ એવા છીએ. કારણ કે જીવ દશા જેવી છે, જીવ દશા જેવી છે કે આપણને ગમતું જ નથી આ ભક્તિ, સત્સંગ, કથા વાર્તા. એમણે આગ્રહ રાખ્યો. ગુણાતીતાનંદ સ્વામી 8 પુરાણીઓ રાખતા. ભગતજી મહારાજ આખો દિવસ સેવા રાખી રાત કથા વાર્તા સાંભળતા. શાસ્ત્રીમાં કેટલી બધી પ્રવૃત્તિની અંદર પણ ઘણી વખતે હરિભક્તો ઓછા, સંતો ઓછા અને પૈસા નહીં એટલે મજૂરો દ્વારા ક્યાંથી કામ થાય. એટલે સમય એમ આવે એટલે હરિભક્તોને કારખાનામાં જોડે શાસ્ત્રી મહારાજ. પણ એક તો ખુરશી નાખીને બેસતા, થોડુંક લોકોને આરામ કરો એટલે કથા વાર્તા કરે. અને રાત્રે બહુ પ્રવૃત્તિ ઓછી હોય એટલે શાસ્ત્રીમાં કથા રાત્રે શરૂ થાય 11 વાગ્યા પછી, 11 થી 1, 2, 3. પણ આ કથા વાર્તા રાખ્યો આગળ. યોગી બાપા તો મોબાઈલ કથા વાર્તા હતી. મોબાઈલ એ હાલતા ચાલતા નાવા જાય ત્યારે કથા વાર્તા ચાલુ જ હોય. આજ વિશ્વમાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિ કથા વાર્તા સાંભળતું હોય પ્રમુખ સાહેબ મહારાજ. જમતી વખતે કથા વાર્તા, કઈ રીત હોય કે નહીં? હવે વોકિંગ વખતે કથા વાર્તા અખંડ કેટલા વર્ષોથી. આપણે બીમારી કોઈક બોલે ને કથા વાર્તા હું નૂતન માથા પૂરા કંટાળી જાય. બોલો, બાબા તો બીમારીમાં કથા જ સાંભળ્યા કરે. અરે વાંચનારા થાકી જાય. તો નારાયણ સ્વામી વાત કરે છે 1980માં બાપાને જયારે આંખના ઓપરેશન કરાવ્યા, વાંચનાર થાકી જાય, વાંચતા વાંચતા ઊંઘી જાય, વાંચતા વાંચતા ચોંકાવે. પણ બાપાને એમ, એ લોકોને એમ કે બાપા આંખો મીજી, આંખનું ઓપરેશન કર્યું, આંખો મીજી હું થાય. સંતોને એમ કે બાપા હોઈ ગયા, આપણે ધીમે ધીમે હરકીને બહાર નીકળી જાય. બાપા કે અરે એટલે અખંડ કથા વાર્તા. હાર્ટ એટેક આવ્યો એ વખતે ડૉક્ટર બાબુભાઈ પૂછ્યું કેમ છે સ્વામી? કે સ્વામી કે પહેલાં નહોતું મજા આવતી, પણ હવે કથા વાર્તા શરૂ થઈને તો મજા આવે છે. આપણે તો કથા વાર્તા થાય ત્યારે મજા મરી જાય. બોલો, એ બહાર આમ આટા મારતા હોય, પાર્કિંગમાં ઊભા, હજુ તો ઘણા ઉપર આટા મારતા હશે. અમુક જે હીરાઓ હોય ને એને કથા કે લેવા દેવા જ ન હોય. તો પણ એમણે આગ્રહ રાખ્યો. તો આજે સંપ્રદાયની અંદર જે પુષ્ટિ થઈ છે ને, પોષણ કથા વાર્તાથી થાય છે. એ આત્માનો ખોરાક છે. જેમ દેહનો ખોરાક હોય, આજે હમણાં જ વાત કરી પૂજા આત્મસ્વરૂપ સ્વામી, જન્મ્યા ત્યાંથી એક પૂજા આપણે કરીએ, કઈ પેટ પૂજા, એમ હાલે જ નહીં. બોલો, ઘરમાં ઝઘડ્યા તો ને હોટલમાં ખાઈ આવે ખબર, પણ ખાધા વગર હાલે નહીં. તમે આજે ખાધું તો અહીંયા ભંડારીને ખોટું ન લાગે એટલે ખાધું. તમે ઘરે જમો છો, તમારા પત્નીને ખોટું ન લાગે એટલે જમો છો? કે મોંઘવારીને રસોઈ બગડે નહીં એટલે ખાવ છો? સાચું બોલો છે, દિલથી બોલો છે, પ્રેમથી બોલો છે. કેમ ખાવ છો? આ જરૂરિયાત છે ને એટલે ખાઈએ છીએ. બોલો, કોઈને આગ્રહથી નથી ખાતા. એક દિવસ ન ખાય તો ટાટિયા ઢીલા થઈ જાય. કાલે એકાદશી છે, જોજો. ઘણા તો એકાદશી દિવસે રોટલા ખાય છે એવા. પણ એક દિવસ ચા ગયો ને, હવાની ચા, તો આમ ફરવા લાગે, હારું કંઈક ગયું હોય, આમ ચેન જ ન પડે. આમ ચા આવે પછી કરંટ આવે. બોલો, એમાં કથા વાર્તા છે ને, પોષણ છે. નાનું બાળક હોય ને, એ જન્મ્યા પછી એને સોનાના ઘોડિયામાં સોનાની દોરેથી હિંચકાવો અને હાલડા ગાવ પાછા, એને રમાડો, એને બચી ભરો, પણ બાળકને ધવરાવો નહીં તો બાળક મોટો થાય. ધવરાવવો પડે, દૂધ પાવવું પડે, થોડુંક મોટો થાય તો એને ખવડાવવું પડે. એને હાલડા ગાવાથી મોટો નથી થતો બાળક, હિંચકાવાથી મોટો નથી થતો, એને ખવડાવવું પડે. એમાં સત્સંગમાં જે પોષણ છે ને, આ બળ મળે, શક્તિ મળે, માયા સામે જજુમવાની તાકાત ક્યાંથી મળે? કથા વાર્તાથી. જેટલું કથા વાર્તાનું અંગ એટલું મહારાજે અંત્યના 24મા વચનામૃતમાં વાત કરી કે સદગુણો તો આવે આપણા જીવનની અંદર. આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આ થોડીક સહન કરવાની વૃત્તિ, ગુણગ્રાહક દ્રષ્ટિ, સમશુદ્ધ ભાવ, એકતા,
ઘરમાં કુટુંબમાં એકાબીજાને એડજસ્ટ થવાનું, એકાબીજાને અનુકૂળ થવાનું, એકાબીજાને સહન કરવાનું, એકાબીજાને મદદરૂપ થવાનું કોણ શીખવાડવાનું છે તમને? ટેલિવિઝન? ટેલિવિઝન તો જુદું જુદું શીખવાડશે. ટેલિવિઝન 2 જાહેરાત આવે, એકમાં કે કોલગેટ લો, બીજામાં ક્લોઝઅપ લો, એટલે બેના મત જુદા પડ્યા. આત્મસંસ્થા બહુ સરસ વાત સમજાવે કે એક જ ટીવીમાંથી આપણા મત જુદા જુદા થવાના, આમાં ઊભા થવાના. કારણ કે જાહેરાત જુદી જુદી આવવાની. તમને દીકરાને જુદું ગમે, બાપને જુદું ગમે, માને જુદું ગમે, દીકરીને જુદું ગમે, આ બધું થવાનું. પણ કથા વાર્તા છે ને એ આપણને એકાબીજાને અનુકૂળ થવાનું, સહન કરવાનું, ખમવાનું. અરે કથા વાર્તા તમને જીવન જીવતા શીખવાડશે. ઘરમાં મોક્ષની વાત હું કરતો જ નથી હમણાં. જાઓ, ઘરમાં જીવવું હોય ને, ઘરમાં જ. એના માટે લગ્ન કર્યા, સુખી થવા માટે લગ્ન કર્યા હતા. પણ નથી એડજસ્ટ થવાતું. બોલો, 2 દિવસની જિંદગી જીવન જતું રહેવાનું, એટલે સંપીને રહો ને એલા હવે. પણ નથી રહેવાતું. મેં કાલે વાત કરી, તોપડા ચડાવીને જ ઉભા હોય ઘરમાં. કારણ કે કરફ્યુ હોય. બોલો, એકાબીજા જોવે જ નહીં, આમ મોઢું ના જોવે તો શું કરવાનું યાર? ઘરમાં શું કરવાનું? એકાબીજાને જોઈને જોઈને તમને આનંદ ન થાય, એકાબીજાને જોઈને તમને આમ ખુશ ન થાવ તો કરવાનું શું? આ કોણ શીખવાડશે? તમારા મામા, મામી, કાકા, કાકી, દાદા, દાદી, ફુવા, ફૈઝબા, હાળો, હાળી, શાહરૂખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર. કોણ શીખવાડવાનું છે તમને? આ સત્સંગ શીખવાડશે, કથા વાર્તા શીખવાડશે. કથા વાર્તા જીવન જીવતા શીખવે. નથી આવડતું, ખરેખર નથી આવડતું. આમાંથી જેને હાર્મોનિયમ ન આવડતું હોય એ આંગળી ઊંચી કરો જોઈએ. ન આવડતું હોય, વાહ, તમે કઈ ક્લાસ નથી લેતા લાગતા. હા, બધાને આવડે. બોલો, આમ વગર દો, આમાં તો ટૂંટું ટૂંટું થાય કે ન થાય? તો કહો છો નથી વગાડતા આવડતું? ટૂંટું ટૂંટું તો થાય જ. આમ તબલા વગાડતા આમ ધબ 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 તો થાય કે નહીં? તો વગાડતા તો આવડે છે. પણ સુખમુનિ સ્વામીને જેવું હાર્મોનિયમ આવડે છે એવું આવડે? આજે હું હાર્મોનિયમ વગાડું ને તો તમે બધા બહાર જતા રહો. અને સુખમુનિ સ્વામી વગાડતા તમે પાર્કિંગમાં આવો ને તો અંદર આવી જાઓ. હવે એની આંગળીમાં મારી આંગળીમાં ફરક શું છે? હું તો કઈ બીજો કોઈ ફરક નથી. પણ હાર્મોનિયમ વગાડવું એક કળા છે, તબલા વગાડવું એક કળા છે, અરે કઢી બનાવવી એક કળા છે. એમ જીવન જીવવું ને એક કળા છે. તમને બધાને મફતમાં 10,000 રૂપિયાનું હાર્મોનિયમ આપી દે ને 25,000નું તો વગાડતા ન આવડે. જીવન આપણને આપ્યું છે પણ ક્યાં જીવતા આવડે છે? જીવતા આવડે છે? દરરોજ ક્લેશ, કંકાસ, આમ ખબર ના શું જીવન છે ખબર નથી પડતી આપણને. એક તમારા ઘરના 4 સભ્યોનો પ્રેમ લઈને આપણે જઈ શકતા નથી. બોલો, 4 વ્યક્તિનો પ્રેમ તમારા ઘરના, તમારા પત્ની, તમારા પતિ, તમારા દીકરા, તમારા દીકરી, એટલાનો પ્રેમ આપણે લઈ શકીએ છીએ? કેમ નથી લઈ શકતા? શું નડે છે ઘરમાં? ફ્રીજ નડે છે તમને? મોબાઈલ નડે છે? ટીવી નડે છે? એ તો નડે જ છે, પણ તોય રાખીને બેઠા. સ્વભાવ નડે છે. અને સ્વભાવનું ક્યાંય ઓસર નથી, કોઈ દવા નથી, કોઈ ઓપરેશન નથી. એની કોઈ પેલી આવે છે ને, પેલું રસી મુકાવે છે ને પોલિયાની, તો મને ક્રોધ ન આવે ને કોઈ છે એનું કોઈ રસી હોય છે? ઇંગ્લિશમાં શું કંઈક કહેવાય છે ને. પણ સ્વભાવ ટાળવાની ઓસડ આ છે. કારણ 12 વાંચો. શ્રીજી મહારાજે વાત કરી કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય, પણ જો કથા વાર્તા સાંભળે ને, આ શબ્દો છે ને પકડાતા જ નથી આપણને. બોલો, આપણે બીમારીની વાત સમજે કે તમે જો ગાજરનો રસ પીઓ ને તો શરીર સારું રહે. બોલો, આંખમાં તેજ વધે. તો દરરોજ સ્પેશિયલ આમ ગાજર લઈ આવે, બોલો, એ રસ કાઢે. બોલો, હવાના પરમાં અડધો કલાક આમ જોગિંગ કરો ને એમ તો ગજર સારું થાય. મારા મજબૂત અંબુજ આવે છે ને, બોલો, એ શરીરની હારી કોઈ પણ વાત આપણે પકડાઈ જાય. બોલો, કોઈ પણ વાત સમજાઈ જાય અને તરત જ આપણે આમ શરૂ કરી દઈએ. પણ આ મનની વાત નથી સમજાતી. ખાલી શરીરના જ તકલીફ છે, ખાલી શરીરની તકલીફ નથી.
તકલીફો મનની જ છે. તમે જુઓ, પ્રિન્સ ચાર્લ્સથી માંડીને બિલ ક્લિન્ટન સુધી તમે જુઓ ને, પ્રોબ્લેમ મનના છે. મનના જ રાવણથી માંડીને આજે મારીને તમારી સામે જુઓ ને, પ્રશ્નો મનના જ છે. દુર્યોધન હોય કે હું કે તમે હોઈએ, જીવા ખાચર હોય કે ફૈબા હોય, સ્વભાવ આપણી ચટણી કરી નાખે છે. સ્વભાવ આપણને પાયમાલ અને બરબાદ કરી નાખે છે. એ સ્વભાવનું ઓસડા છે. આજે કેન્સરની દવા જો ડૉક્ટર એમ કહે તમે 2 કલાક કથા સાંભળ્યું તો સાંભળે. બોલો, કેન્સરની વાત સમજે છે, એજની દવાની વાત સમજે છે. જન્મો જન્મની દવા ભવરોગ કો દીર્ઘ રોગ ભવરોગ એવ. આ જન્મ મરણ મોટો રોગ છે અને એની કેટલી સહેલી દવા. આ સ્વભાવ સહેલા છે. આપણે આગળ જોઈ ગયા છે. કામ ને ક્રોધ મદ લોભ દળ માં મુખે લડવા તણ નવ લાગે. જોગિયા જંગમાં ત્યાગે તપસે ગણા મોર છે ગય ધર્મ દ્વાર માગે. આ એક છે ને અમારા વીરપ્પન જેવા છે, બિન લાદેન જેવા છે. આમ પકડાતા જ નથી આપણને, પણ એને નાશ કરવાની તાકાત આ શબ્દમાં છે. એટમ બોમ્બ છે, ધીસ ઇઝ ડિવાઇન એટમ બોમ્બ કથા વાર્તા, ડિવાઇન મિસાઇલ. જો સાંભળો ને, પણ એમાં ઘણી બધા આપણે તો જીવાય કેમ નહીં? એમ લોકોને એવો પ્રશ્ન ત્યારે સ્વાદ નહીં, કામ નહીં, ક્રોધ નહીં. કારણ હું કે ક્રોધ ન કરે ને ઘરમાં હખણા ન રહે, પણ તું હખણો રહે ને. હવે લોકો ને કે ક્રોધ તો કરવો જ પડે. મારે સારંગપુરના 18માં લખ્યું છે ને કે દુર્વાસન ક્રોધ કેમ ન ટેળ્યો? કે એને ગુણ જાણી રાખ્યો છે કે ક્રોધ તો રાખવો જ પડે, તો જ બીજા ઠેકાણે રહે. એમ આપણને ઘરે સ્વાદ ટળી જશે તો જીવાશે કેમનું? એમ અરે જીવાશે, આપણા કરતાં વધુ સારું જીવાશે. બાપા નથી આ પૃથ્વી પર જીવી શકતા? જીવાશે, એમાં જરાય વાંધો નથી આવે. એમ આપણને આ સ્વભાવની ગંદકી ફાવી ગઈ છે ને, એટલે એમાંથી મુક્ત થવાનો વિચાર નથી આવતો. જેમ તમે સોમનાથ ગયા છો ને, સોમનાથ ને દ્વારકા, તો ત્યાં માછલા કેટલા ગંધાય છે. આપણું તો મગજ ફાટી જાય, માથું ફાટી જાય. બોલો, પણ ત્યાંના લોકોને ફાવી ગયું છે, એડજસ્ટ થઈ ગયું. જોજો, એમ આપણા સ્વભાવમાં આપણને એ સ્વભાવની ગંદકી આપણને ફાવી ગઈ છે. સ્વભાવ વગર આપણે રહી શકતા નથી. બોલો, એટલે ટાળવાનો વિચાર નથી આવતો, એટલે કથા વાર્તા નથી ગમતી. બોલો, ભૂંડ હોય ને, ભૂંડ, અરે ભૂંડ એવું વિચિત્ર પ્રાણી છે ને, એનું નામ સાંભળીને આપણે એલર્જી થાય. બોલો, અહીં તો નહીં દેખાતા નથી, અમારા ઇન્ડિયામાં બહુ દેખાય. એ ભૂંડને તમે કાદો કીચડ ગંદકી જ હોય, જોજો. પણ એને તમે શેમ્પૂથી નવરાવો, શેમ્પૂ જો જુદી જુદી ભાતના, અને પછી લિપસ્ટિક લગાડો, પછી એને પરફ્યુમ છાંટો, અને પછી તમારા રૂમમાં એસી રૂમમાં લઈ આવો, અને સરસ બધા મોટા સોફા પર બેહારો, અને બાજુમાં આમ આઈસ્ક્રીમ ને શ્રીખંડ ને બધું પીઝા ને બધું મૂકો, તો એ ભૂંડ રાજી થાય? જતું રહે. બોલો, હારું, અહીં તો કંઈ ગંદકી નહીં, કીચડ નહીં, વિષ્ટા નહીં. આજ કઈ જિંદગી છે? એ ઠેકડો મને બહાર નીકળી જાય. બોલો, એમ અમુક લોકોને એટલે જ કથા ન ગમે. અહીં બીડી નહીં, અહીં તમાકુ નહીં, અહીં ગુટકા નહીં, અહીં ડુંગળી લસણ નહીં. આજ કઈ જિંદગી છે? લોકોને સામનામાં એટલે મજા નથી પડતી. પણ કથા વાર્તા છે ને, આપણો અંદરનો કચરો સાફ કરી નાખે. જેમ આપણું હાથ ધોવા માટે સાબુ વાપરીએ, પાણી વાપરીએ, બરાબર, પણ લોહી સાફ કરવા માટે સાબુ વપરાય? લોહી અશુદ્ધ થાય છે, હાથ અશુદ્ધ નહીં, લોહી પણ અશુદ્ધ થાય છે. એ માટે ટેબ્લેટ લેવી પડે, ઇન્જેક્શન લેવું પડે. પણ મન અશુદ્ધ થાય તો પ્રોબ્લેમ મનના જ છે ને. આ કામ ક્રોધાદિક સ્વભાવ મનની જ અશુદ્ધિ છે. એ દૂર કરવાની આ વાત ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કરોડ સાધનો કરો પણ અંતઃકરણ શુદ્ધ ન થાય. જો વાતે કરીને અંતઃકરણ શુદ્ધ થાય છે ને, એવા કોઈ સાધને કરીને નથી થતું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે અહીંયા આપણે જે બેઠા છીએ ને, કે નવરા બેઠા ગપ્પા નથી મારતા, કરોડ કરોડ કામ કરીએ છીએ. હવે અહીં તો આપણે કામ કરતા કંઈ લાગતું જ નથી. બોલો, એક તો આપણી ઊંઘ બગડે છે, બરાબર. કે તો ઊંઘતા ન ઘેરે મહત્વનું કામ કરતા હો ઘણા. તો કયું અતિ અગત્યનું કામ કર્યું? જિંદગીમાં અતિ મહત્વનું કામ કર્યું ટીવી જોવાનું. તો
બધા તો નહીં જોતા હો, પણ આપણે એ કેટલું કામ છોડીને આવ્યા, તમે પેટ્રોલ બગાડીને આવો છો. હા, આપણે ઘણી બધું બગડતું કામ લાગે છે. ઘણી બધી કોઈ નોકરી વહેલી બંધ કરી દેતા હશે, ઘણા ખપવાળા છે બધા, દુકાન વહેલી બંધ કરીને આવતા હશે. તો ઘણી વખત આપણે કામ બગડતું લાગે છે, સુધરતું તો લાગતું જ નથી. પણ ગુણાતીતાન સ્વામી વાત કરી કે અહીંયા આપણે કરોડ કરોડ કામ કરીએ છીએ. શું આ ગર્ભવાસ લક્ષ 84 એના પર લીટા તાણીએ છીએ. ઘણી વખત કામ આપણે પેલું બહુ મોટું લાગે. 5 ટનનો પથ્થર કોઈ આમ લઈ જતો હોય ને એકલો આમ, તો કેટલું મોટું કામ લાગે. 5 ટનનો પથ્થર આમ એકલો આમ ખાલી ટચલી આગળ આમ ખેંચીને લઈ જતો હોય તો ગિનીઝ રેકોર્ડ બુકમાં નામ આવે. બોલો, 5 ટનનો પથ્થર આમ 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 ખાલી આંગળીથી ખેંચીને લઈ જતો કેવું લાગે, કેટલું આશ્ચર્યજનક લાગે. 5 ટનનો પથ્થર ખસેડવો એ મહત્વનું કાર્ય છે કે કિડનીમાંથી પથરી ખસેડવી એ મહત્વનું કાર્ય? મહત્વનું કામ કયું છે? પેલી પથ્થર તો છે ને, તમે 100, 200, 500 મજૂરો લાવવું તો લઈ જાય, અરે ક્રેન લઈ જાય, પણ કિડનીમાંથી પથરી કાઢવી તો ક્રેન નથી ચાલતી, ખબર છે? 1 લાખ મજૂરો ભેગા થાય ને, 1 લાખ મજૂરો, તો કિડનીમાંથી પથરી ન કાઢી શકે. એ કામ જુદું છે. આજે ગિરનાર પર ઘણા નથી નડતો, કોઈને નથી નડતો. કોઈ નડે? કેટલા પથરા છે ગિરનારમાં? હિમાલયમાં કેટલા પથરા? કોઈ નડે? પણ કિડનીમાંથી આટલી પથરી નડે, બોલો. એ કાઢવાની છે ને, એ કેવી રીતે નડે? તો આ કથા વાર્તા. તો એ વાત કાર્યનું 12મું ખૂબ શાંતિથી વાંચો, છેલ્લો ફકરો. અને અંત્યનું 24મું વચનામૃત કે સ્વભાવ દોષો વાસનાનો ભૂકો બળી જાય, અંતઃકરણ શુદ્ધ થઈ જશે ને તો ગમે તે જગ્યાએ સુખી હશો. જો શબરીબાઈ સુખી હતા, એવો સુખી રાવણ ન થયો. જિંદગીના 2 માર્ગ છે. શબરીબાઈને માર્ગે જવું છે કે રાવણને માર્ગે જવું છે? તમે જુઓ, દુર્યોધન સુખી ન થયો, વિદુરજી સુખી થયા. 2 માર્ગ છે. કયો માર્ગ લેવો છે? બધું છે, ચારે બાજુ છે. એનો અર્થ નથી પૈસા ના કમાવ. જનક રાજા હતા અને કિંગ સોલોમન હતો. જનક રાજા, એ રાજા હતા અને સોલોમન રાજા હતા. નેપોલિયન રાજા હતો, સિકંદર રાજા હતો, પણ સુખી કોણ થયા? જનક રાજા. કેમ? રાજ્યમાં હતા. આપણી સંસ્કૃતિ એવું કહેતા જ નથી તમે ધંધો ના કરો, નોકરી ના કરો, દુકાન ન ચલાવો. હું તો આવ્યો ત્યારથી બોલું છું, બધું જ કરો, પણ સત્સંગ મુખ્ય છે, ભગવાન મુખ્ય છે, મંદિર મુખ્ય છે, સત્પુરુષ મુખ્ય છે, સત્પુરુષની આજ્ઞા મુખ્ય છે. જનક રાજા રાજ્યમાં હતા ને, એના નહીં પત્ની, નહીં દીકરા દીકરી હોય, નહીં આખો રાજનો વહીવટ હોય, તો કથા વાર્તા નિયમિત સાંભળતા હતા. અને એટલે રાજ્યમાં રહેવા છતાં ના બંધાયા. અને ભરતજી રાજ્ય છોડીને જંગલમાં ગયા, છતાં મૃગલામાં હલવાયા. એટલે જો કથા વાર્તાનો મારો હશે ને, કથા વાર્તાનો યોગ હશે ને, તો આપણને જગતમાં રહેવા છતાં નિર્લેપ રહેવાશે, બંધનથી મુક્ત રહેવાશે. કારણ કે કથા વાર્તા આપણે અંતરદૃષ્ટિ કરાવ્યા કરે કે શું કરવા આવ્યા છે અને શું થઈ રહ્યું છે. કથા વાર્તા આપણે જાણપૂર્ણ આપ્યા કરે કે આપણામાં સ્વભાવ ઘટે છે કે વધે છે, આપણામાં દોષો વાસના વધાર તો નથી થતો ને, આપણું ડાયવર્ઝન તો નથી થઈ જતું ને, આપણે કંઈ બીજે રવાડે તો નથી ચડી ગયા ને. કથા વાર્તા આપણે જગાડ્યા કરે. ગુણાતીતાન સ્વામી કહ્યું, જાગો જાગો, આ ચોર આવ્યા છે, આ લૂંટાર આવી ગયા છે, આતંકવાદીઓ ઘૂસી ગયા છે, જાગો. માટે સૌરે જો સાવધાન, ખબરદાર ખરા થઈ, માથે મોટા છે વેરી વિષમ, વાત નથી ખોટી ખરી. કોણ કે છે આ? કથા વાર્તા. અંદરના આતંકવાદીઓ નડે છે, બહારના આતંકવાદીઓ ક્યાં આપણને નડે છે? અંદરના આતંકવાદીઓ આપણું ખેદાન મેદાન કરી નાખે. તો એ આપણને જાણપણું કથા વાર્તાથી મળે. કથા વાર્તાથી આપણી ખામી દેખાય. આપણે વાત થઈ ગઈ છે કે ભાઈ એ અરીસો આપણા દોષો બતાવે. કથા વાર્તા દ્વારા આપણો એક્સરે પડી જાય, આપણો સોનોગ્રાફી પડી જાય. ઘણાને એવું લાગે છે, પતિને એવું લાગે કે પત્ની નડે છે, પત્નીને એવું લાગતું હશે કે પતિ નડે છે, દીકરાને એવું લાગે કે બાપ હેરાન કરે છે, બાપને એવું લાગે છે કે દીકરો હેરાન કરે. તમને એવું લાગતું હશે કે બાપ આવ્યા ત્યારથી મીંડા છે, હેરાન કરે. અમને એવું લાગે છે કે તમે અમને હેરાન કરો. પણ કોઈ કોઈને હેરાન નથી કરતું, કોઈ કોઈને હેરાન નથી કરતું. આપણા સ્વભાવ હેરાન કરે છે, સ્વભાવ હેરાન કરે છે. કબીરે કહ્યું કે બુરા દેખન મેં ચલા, બુરા ના મિલા કોઈ, અંતર ખોજા આપકા તો મુझे से बुरा ના કોઈ. આપણે એવું લાગે છે કે બીજું આપણને હેરાન કરે છે, હકીકતમાં આપણે આપણા સ્વભાવથી હેરાન થઈએ છીએ.
બાકી દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હેરાન કરી શકે. અરે હેરાન કરે તો હેરાન નહીં થઈ શકે. એની વાત હું કાલે કે પરમ દિવસે કરવાનો છે. આપણું જો વખત તૈયાર થઈ જાય ને, દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કોઈ હેરાન કરી શકે. ભલે મંથરાને લાગ્યું હશે મેં રામને હેરાન કર્યા, પણ રામ હેરાન થયા છે. ભલે કઈ કઈને લાગ્યું હશે મેં રામને જંગલમાં મોકલ્યા, પણ રામ હેરાન થયા છે. ભલે નરસિંહ મહેતાને ભાભીને લાગ્યું હશે કે મેં નરસિંહ મહેતાને હેરાન કર્યા, પણ નરસિંહ મહેતા ક્યાં હેરાન થયા? પેલા સાસુને નણંદને લાગ્યું હશે કે મેં મીરાને હેરાન કરી, પણ મીરાભાઈ હેરાન થયા છે? થયા જ નથી ને. વિઘ્નદાસને લાગ્યું હશે કે મેં જોગીને હેરાન કર્યા, પણ જોગી હેરાન થયા છે? શાના થાય જોગી હેરાન? આપણે હેરાન કેમ થઈએ છીએ? કે આપણા સ્વભાવ ખટકે છે. આપણને આપણા અહંકાર, આપણું ઈર્ષ, આપણું માન, એ આપણને કથા વાર્તા આપણી અંદરનું એક્સે પાડી આપશે, અંદરનું સોનોગ્રાફી પાડી આપશે, અંદરનું એન્જિયોગ્રાફી કાઢી આપશે. કોઈ પ્રોબ્લેમ અંદર છે. જે કાંઈ પ્રોબ્લેમ છે બહાર છે જ નહીં. બહારના કોઈ પ્રોબ્લેમ તો સામાન્ય છે. અંદરના પ્રોબ્લેમ આપણને આપણી ઊંઘ હરામ કરી નાખે છે. ઘરમાં આપણા સંપની આગ લગાડે છે. આપણા સ્વભાવ, આપણી સંપ, આપણો એકતાનો સળગતો જ્વાળામુખી છે. લાવારસ છે. આપણા કુટુંબની એકતાને તોડી નાખે છે આપણા સ્વભાવ. અને એ સ્વભાવ આપણે ખબર તો પડવી જોઈએ ને. એ આ કથા વાર્તાથી પડશે. તો કથા વાર્તા એ ખૂબ મહત્વની બાબત છે. કથા વાર્તા માટે તો એવું કહી શકાય, મેં વાત કરી એમ આગળ પણ વાત થઈ ગઈ કે માઇલસ્ટોન, આપણું અંતરદ્રષ્ટિ થાય કે આપણે સત્સંગમાં કેટલા વધ્યા, કેટલું કરવાનું બાકી છે ખબર પડે. બાકી તો એવું લાગે કે આઈ એમ ઓકે, બસ મારા પાસે બાપાનો બહુ રાજીપો. હા, રાજીપો છે, પણ તમે સાંભળશો ને કોકની વાતો તો ખબર પડે, ઓહો કઈ ભૂમિકામાં એ જીવે છે અને હું કઈ ભૂમિકામાં છું. કથા વાર્તામાં તમે દાદા ખાચરના પ્રસંગો સાંભળો તો ખબર પડે કે ક્યાં દાદા ખાચર, ક્યાં પરતભાઈ, ક્યાં ગોરધનભાઈ, ક્યાં લાડુબા, ક્યાં જીવબા, ક્યાં મુક્તાન સ્વામી, ક્યાં બ્રહ્માનંદ સ્વામી, ક્યાં નિષ્કુળાનંદ સ્વામી. ગઈકાલે અમુક પ્રસંગ કીધેલા, કેવો એને દિવ્ય ભાવ, કેવો નિર્દોષ ભાવ, કેવી આજ્ઞા પાડવાની તત્પરતા, કેવી એક સાંખ્ય દ્રષ્ટિ, કેવો દિવ્ય ભાવ, અને ગમે તેવા દુઃખોની અંદર કેવી રીતે સ્થિર રહ્યા છે. શાસ્ત્રના વખતમાં આશાભાઈને બધું બળી ગયું, પણ સ્થિર, કઈ નહીં, ભગવાનની ઈચ્છા. આવા પ્રસંગો આપણે કથા વાર્તામાં સાંભળીએ તો પ્રેરણા મળે, બળ મળે. તો કથા વાર્તા ખૂબ અગત્યની બાબત છે. આ શ્રવણ ભક્તિ કથા વાર્તાથી મુખ્ય થાય છે શું? કે આપણે કોણ છીએ ને એની ખબર પડે. બાકી ખબર જ નથી કોણ છે. મારે દેખો, અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ? પોતે પોતાનું નથી જાણતો. એ આપણે ટોની બેર કોણ છે ખબર છે, બુશ કોણ છે ખબર છે, બીજા એક્ટર અને એક્ટ્રેસ બીજા કોણ છે બધી ખબર છે, પણ હું કોણ છું એ ખબર નથી. આત્માની ભૂમિકાની વાત પછી સમજીએ. હું એક માણસ છું, એક માણસાઈની ખબર નથી પડતી. આ જો આ બાર તમારા જે લોકો વર્તે છે એ માણસાઈ રીતે વર્તે છે. અરે માણસાઈના લક્ષણો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય છે. સત્ય કેટલું બોલે, અહિંસા કેટલી છે? એક જીવડીના સ્વાદ ખાતર દરરોજ કરોડોની સંખ્યામાં પશુઓ કપાય છે. એક જીવડીના સ્વાદ માટે માણસ ક્યાંથી સુખી થાય? અને બ્રહ્મચર્ય શું ચાલે છે તમારી ચારે બાજુ જગતમાં? એક મનુષ્યની બાબત, એક માણસ છે એટલું તો ક્યારે ખબર પડે? બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર શું કરવાનું, શું ન કરવાનું, શું ખાવાનું, શું ન ખાવાનું, શું જોવાનું, શું ન જોવાનું, કંઈ ખબર પડે એવી નથી. સત્સંગ શું જ આપણે ખ્યાલ આવે તો હું કોણ છું, અને એમાં આપણે હિન્દુ છીએ નથી ખબર. મેં હમણાં કંઈક વાત સાંભળી, ગઈકાલ પહેલાં એ કંઈક વાત કરી ગયા કે ગયા વર્ષે ખાલી ઇંગ્લેન્ડમાં 250 હિન્દુ છોકરી મુસલમાનને પરણી. ઓનલી ઇન 1 યર, ઓનલી ઇન યુકે. 184 છોકરાઓ મુસ્લિમ સાથે લગ્ન કર્યા. આ લોકોને એવું છે કે જો મુસ્લિમ છોકરી એક છોકરો પણ હિન્દુ છોકરા છોકરી મુસલમાન બનાવી દેશે. નથી. એટલે એની પેઢી તો હવે ખલાસ ને. એના દીકરી મુસલમાન પરણે કે દીકરો મુસલમાન પરણે, એ બે તો મુસલમાન થઈ જાવ ને એના દીકરાના શું આવશે? ફખરુદ્દીન અલી કે મોહમ્મદ અલી જ આવવાનું ને, બરાબર? પેઢી. અને 75 શીખ છોકરી મુસલમાને પરણી. વાય કેમ પરણી? તમારી કેટલી દીકરીઓ ક્રિશ્ચિયન કેમ પરણે છે? એને ભાન નથી ને. આપણે ઇન્ફિરિયર નથી, આપણે સામાન્ય નથી, આપણે કંઈક છીએ. વિશ્વના લોકો હિન્દુ સંસ્કૃતિને વખાણી છે, તો આપણે આપણી દીકરીઓને ધવરાવીએ છીએ હિન્દુત્વનું. એને ખબર જ નથી. હિન્દુ ગૌરવ એની ખબર નથી, હિન્દુત્વની અસ્મિતાની કંઈ ખબર નથી.
એટલે બાર બાદની વાતો કરીને આ પણ સારું છે, આ પણ સારું છે, ભલે એ લોકો જે કરતા આપણે કાંઈ લેવા દેવું નથી, પણ વાંક આપણો ખરો કે નહીં? આપણી આ દીકરીને આપણા દીકરાને કેમ તમે હિન્દુત્વની વાત ન કરી? તું સામાન્ય નથી યાર, સમજ તો ખરો. એટલા છોકરાને કુરાન ગોખાવે છે. ભારતમાં ખાલી 40,000 મદરેસાઓ છે. નાની નાની છોકરીને કુરાન ગોખાવે. તમારા છોકરાને ગીતા બતાવીશ, ભાગવત બતાવ્યું છે, રામાયણ બતાવ્યું છે. એને વાત કરી છે રામ ભગવાનની સીતાની કોઈ? પેલા તો દાદા દાદી વાર્તાઓ કરતા, અત્યારે તો દાદા ને દાદી, પપ્પા ને પપ્પી, બેટા ને બેટી ભેગા થઈને ટીવી જોવે. જો આપણો ઈષ્ટદેવ જ છે, પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય ટીવી. બસ ટીવી ટીવી બસ. ક્યાંથી ખબર પડે? અને એમાંય ખબર પાડવી જોઈએ તમારા દીકરા દીકરીઓને કે આપણે હિન્દુ તો છીએ જ, પણ એમાંય સ્વામિનારાયણના છે, એમાંય BAPS ના છે, અને એમાંય આ પ્રમુખ સ્વામી મહારાજના છે. એની અસ્મિતાના લોહીના કણે કણમાં જો નાખશો ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા દીકરા દીકરીને કોઈ હલાવી શકે. અને ક્યાંથી નાખવાનું છે ને? એને નાનપણથી ધાવણમાં એ ધવરાવવાનું છે. આંખનું આંજણ એને અસ્મિતાનું આંજવાનું છે કે પણ ક્યાં છે આપણે ટાઈમ, ક્યાં છે આપણને સમય? તો આ કથા વાર્તામાં આવશો તો ખબર પડશે કે કરવાનું ભાઈઓ આ છે. આપણે સ્વામિનારાયણના છીએ, આપણે પ્રમુખ સાહેબ મહારાજના છે. કોણ આપણા ઈષ્ટદેવ, કોણ આપણા ગુરુ, કેવું જીવન જીવા છે, શું મર્યાદાઓ આપણા માટે સ્થાપી છે, એમનો કેટલો આદર્શ આપણા માટે ઊંચો છે. શા માટે આપણે જન્મ્યા છે, કોના માટે આપણે જન્મ્યા છે? આળાને રાજી કરવા, તમારા વ્યવહારને રાજી કરવા, મિત્રોને રાજી કરવા? શાના માટે જન્મ છે આપણો? આપણો જન્મ ભગવાનને રાજી કરવા માટે છે. આપણો જન્મ આ સંતને રાજી કરવા માટે છે. આ કથામાં આવશો ને તો ધ્યેયની સ્પષ્ટતા થશે. આપણે કોણ છીએ, આપણે કોના છીએ? તો મને શોભે, આ મને શોભે? આપણે જોકની લાજ ગુણાતીતાન સ્વામી બોલ્યા છે, એની વાત હું કાલે કરીશ. જોકની લાજ. કોણ આપણા ગુરુ? એ ગુરુના આપણે હરિભક્તો છીએ, એના આપણા યુવક, એના આપણો બાળક. એ તમારી દીકરીઓને એ ખબર પડવી જોઈએ કે હું આની છું, મારું આ વર્તન ના શોભે, આ ન જોવાય, આની યાર વાત ન થાય, ઇન્ટરનેટમાં ના પકડાય કોઈને. તો આ નથી સમજાતું આપણને. તો કથા વાર્તાથી આપણે અસ્મિતા અને ગૌરવ જાગશે ને કે અસ્મિતા સંપ્રદાયનું, તો એ માણસ ક્યારેય કોઈ જગ્યાએ ફેંકાઈ નહીં જાય. અસ્મિતા તો એ કથા વાર્તાથી જાગશે. કથા વાર્તાથી આપણા ઈષ્ટદેવ ભગવાન સામનાનું મહિમા કથા વાર્તાથી સમજાશે. ટીવી જોવાથી નહીં સમજાય. એ ગરબામાં નાચવાથી, ક્લબમાં જવાથી આ મહારાજનો સમય, મહારાજનું સ્વરૂપ નહીં મળખાય. કથા વાર્તામાં બેસો તો કોણ મહારાજ, કોણ ગુણાતીત પરંપરા, શું આ પ્રમુખ સ્વામી મહારાજ? બાકી તો બીજે કોઈ સારી વાત કરતા ક્યાંય જતા રહેશો. અને અહીં તો વાતો ઘણી વખત એવું લાગે અહીં વાતો મજા નથી આવતી, તો બીજે જાઓ. ત્યાં તો આ હાર્મોનિયમ વાગતું હોય ને કદાચ પોતે ગાઈને ગવરાવે ને રોય ને તમને રોવરાવે. ઓહો, અદભુત કથા થાય, સારું. અને અહીં બાપા બોલે તો આપણે ઊંઘે આવતી હોય. બીજા સામે કોઈ સંતો કરતા હોય, આની કથામાં કંઈ કંટાળો, બોરિંગ. રહી કથામાં બેસીને બાર આટા માર્યા કરી. કહેવાનું તાત્પર્ય એટલું છે, કથામાં બેસીએ ને તો આ પરંપરાનો મહિમા સમજાય. આપણે હરિભક્તો, આપણા સંતોના, અરે પૂર્વે જે ભક્તો થઈ ગયા ભાઈ, એ બધા સંતો અત્યારે વર્તમાન કાળે અહીંયા હરિભક્તો છે. દેશ પરદેશમાં જે હરિભક્તો નાના મોટા છે, નાના નાના બાળકોના પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને બળ મળી જાય. આપણને કેમ થઈ જાય કે આટલો નાનો બાળક, એનામાં આટલી દ્રઢતા, આટલી એનામાં શ્રદ્ધા છે, તો આપણામાં પણ પ્રેરણા મળે. કથા વાર્તામાં બેસીને તો આપણે, મેં વાત કરી, સ્વભાવ ટળે, દોષો ટળે, બ્રહ્મરૂપ થવાય. આ સત્સંગનો પાયો મજબૂત થાય. હરિરામૃતમાં લખ્યું છે કે કૃષ્ણ કથા એ જ સત્સંગનો પાયો છે. આ સત્સંગનો જેટલો પાયો મજબૂત કરવો હોય ને, એ પાયો મજબૂત હોય. અક્ષરધામનું ફાઉન્ડેશન કેટલું પાકું કર્યું જાણજો. એ ઝૂંપડું બનાવો ને તો જરા 1 ફૂટ ખોદવાની જરૂરિયાત નથી. અરે લાખો ઈંટો નાખી દીધી. 80,000 થેલીની સિમેન્ટ તો ખાલી ફાઉન્ડેશનમાં નાખીશ. અક્ષરધામનો પાયો મજબૂત બનાવ્યો છે. તો આ તો દિવ્ય ધામની એ ઇમારત છે, સત્સંગનો પાયો મજબૂત. અને એમાં સામે વાવાઝોડા આવવાના છે, ઝંઝાવાતો આવવાની છે, સુનામી આવવાના છે, અરે ભૂકંપ આવવાના છે. અક્ષરધામનો પાયો છે ને, એની પહેલા ભૂતમાં ભૂકંપ આવી ગયો. અક્ષરધામના પાયાની ડિઝાઇન આખી બદલી ગઈ. કારણ કે ભૂકંપ આવે તો આ એટલું બધું ખર્ચ થાય. હું
મેક્સિમમ ભૂકંપનો સ્કેલ આવે એની અંદર અક્ષરધામ ટકી રહે એના માટે આખું પ્રોગ્રામ થયા છે. તો જીવનમાં ઝંઝાવતો આવવાના, જીવનમાં વાવાઝોડા આવવાના, જીવનમાં ભૂકંપો આવવાના, જીવનમાં સુનામી આવવાના, સમય આવવાના. એક શબ્દ બોલી ગયો, ગાડી અહીં પાર્ક નહીં કરવાની અને ઘેર જતો રહે, આવે જ નહીં. ઘેર જતા રહે. કેમ નથી આવતા? કેટલા જૂના જૂના હરિભક્તો એમાં 15 દિવસથી મુવા છે ને, દર્શન જ દેતા નથી. હવે અમે હું બગાડ્યું તમારું ભાઈઓ? હું બગાડ્યું છે અમે તમારું? કઈ ભાઈ સાહેબ પપ્પાને મોકલી દે ને કે આવશે, એને ટાઈમ નથી. હું કામ કરે? કેટલા બધા દર્શન દેતા નથી. કેમ? થોડું ખોટું લાગી ગયું. બસ બાપા આવ્યા, અમને દર્શન કરવા ન દીધા. બાપા આવ્યા, અમને ગાડી પાર્ક કરવા ન દીધી. બાપા આવ્યા, અમને અહીં આવવા ન દીધું અને આગળ બેહવા ન દીધા. એટલી ઝીણી ઝીણી 20 વર્ષથી સત્સંગી હોય, એક ઝીણી ઝીણી બાબતમાં આપણને કેટલું ખોટું લાગી જાય. પણ જો આ અંતરદ્રષ્ટિ હોય ને તો આપણને ખબર પડે. સત્સંગથી આપણને જાણપૂર્ણ આવ્યા કરે. એટલે કથા વાર્તા બહુ જ અગત્યની બાબત છે. કથા વાર્તાનો મહિમા થોડોક શ્રીજી મહારાજે કહ્યો છે, ગુણાતીતાનંદ સ્વામી કહ્યો છે, મહારાજે હરિચરિતામૃત સાગરમાં કહ્યો છે. એક જે શબ્દ થોડું વાંચું છું, ભાગ 4, પેજ નંબર 172 ઉપર. હરિચરિતામૃત સાગરમાં મહારાજ કહે છે કે અન્ન અને જળ જેમ મનુષ્યનું જીવન છે, અન્ન અને જળ, મેં કીધું કે ખાધા વગર ન રહેવાય, તેમ કથા કીર્તન પણ ભક્તનું જીવન છે. જો આપણે ભક્ત હોઈએ ને તો આપણું જીવન અન્ન અને જળની જેમ એના વગર ચાલે જ નહીં. તો એ મહારાજ વળી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ વાતોમાંથી તો ભ્રમરૂપ થવાશે. બોલો, ભ્રમરૂપ થઈ જવાશે. બાળ, યવન અને વૃદ્ધ 3 પ્રકારની સ્ત્રીઓને કથળ કંચન સમાન થઈ જશે. સુકાઈ જાઓ, સાંભળજો, સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, વનમાં જાઓ, એના કરતાં પણ કથા વાર્તા સાંભળવી એ વધારે અગત્યની છે. વળી સ્વામી એક વાત કરી કે આ વાતો ફરી જન્મ થવા દેવી નથી. જેને જીવનું રૂડું કરવું હોય તો આ સાધુ પાસે આવીને વાતો સાંભળજો. વળી સ્વામી કહે છે કે કથા વાર્તા કરીને કીડી જેવો જીવ પણ એ ભ્રમરૂપ થઈ જાય છે. તો કથા વાર્તા દ્વારા ગુણાતીતાનંદ છે એટલા માટે કહ્યું આ વાતો તો કરોડો ધ્યાન કરતા અધિક છે. ઘણા ધ્યાન કરતા હોય છે ને, સારું ધ્યાન કરે, ખોટું કરે તો નથી બોલતા આપણે, પણ ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે કરોડ ધ્યાન કરતા પણ વાતો કરવી અધિક છે. બીજે કહ્યું સાંભળજો, કોટી સાધન કરે, કરોડો સાધન કરે, પણ આ વાત કરવી અને સાંભળવી એની બરોબર થાય નહીં. વળી સ્વામી એક બીજી વાતમાં કહ્યું કે કરોડ જન્મ તપ કરીને પણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય જો વિચાર હોય તો આ વાતોનો આ મહિમા છે. જોગીજ મહારાજ શું સમજાવે સાંભળજો. જોગીજ મહારાજ કે ભગવાનની મૂર્તિ શું? કથા. તેમાં તૃપ્તિ ન થાય. કથા વાર્તા સાંભળે તો શ્રદ્ધા વધે. સેવાની, ભક્તિની, નિયમ ધર્મ પાળવાની શ્રદ્ધા વધે, બળ આવે, કાંટો ચડી જાય, નહીં તો ઢીલા થઈ જવાય. આપણે કરવાનું કેટલું છે? સત્સંગ પ્રધાન કરવાનો છે. સમાગમ થાય ત્યારે અવયવ ફરી જાય, વિચારો બદલાઈ જાય, જીવન શાંતિમય થઈ જાય. સત્સંગના શબ્દો ધારી લઈએ તેમાંથી સ્થિતિ થાય છે. ભગવાનના સમાગમથી ફળ 1-2-25 વર્ષે પણ મેળા વગર રહેતું નથી. ઘણી વખત આપણે શું થાય, કોઈ આટલા વર્ષથી કથા વાર્તા સાંભળું, મને ક્યાં લાભ થયો? યોગી બાબા કે 25 વર્ષે પણ એનો લાભ થશે. ભ્રમરૂપ થવાય, સૂરજ ભાવ વધે, અવાહગુણ ટળી જાય, એવો કેટલોય લાભ એ કથા વાર્તાથી છે. વળી જોગી મહારાજ એવું સમજાવે છે કે રવિવારની સભામાં જશે તે સુખી થશે. લો, આપણે સુખી તો પણ ફ્રી જ લાવીએ, આપણે સુખી તો પણ આઈસ્ક્રીમ ખાઈએ, પણ યોગી બાબા તો આવું કહે એવું ને, ફ્રીજ ન લાવવાનું ના જ પાડતા. પણ યોગી બાપાની આ આદેશી આજ્ઞા છે. ટૂંકમાં આ કથા વાર્તાથી ઘણા બધા લાભની વાતો એ કરી છે. કથા વાર્તા જો નહીં હોય તો ગુણાતીતાનંદ સ્વામી સમજાવે, સાંભળજો, પેજ નંબર 179 ઉપર. પહેલા તો હરિચરિતામૃત સાગરનું અદભુત વાક્ય છે, વાંચું છું, પેજ નંબર 179 ઉપર. ધ્યાનથી સાંભળજો. કથામાં લેશ પણ આળસ પ્રમાદ રહે. લેશ, આમ કલાકો નહીં, લેશ પણ આળસ પ્રમાદ રહે તો સાચો રસિક ભક્ત નથી. શ્રી હરિની વાત કહે, સાંભળજો કાન ખોલીને, શ્રી હરિની વાત કહે એમાં વેર બુદ્ધિ ઈર્ષા રાખે તો કોટી ગો હત્યાથી અધિક પાપી છે. અને કાળનેમી રાવણ અને કંસ જેવા છે ને. અમુક બધી વાતો થાય ને કે આ વાતો શું કામ કરી? બાપાની વાતો કરે તો કે બાપાનો પ્રસંગ કે કરે તો કોને? શાહરૂખ ખાનના કહેવાના?
બાપાને બસ બાપાના જ પ્રસંગ કે તું કરવું શું હવે? જૂના પ્રસંગ કે તો જૂની વાતો કર્યા કરે, બાપાની વાતો કરે તો બાપાની જ વાતો કરે, દિનેશની વાતો કરે તો કે દિનેશની વાતો અમને લાભ હું, બીજાની વાતો કરે તો આનો લાભ શું? તો કઈ વાત કરવી યાર તમને? અમારી વાત કરો બસ. તો ઘણી વખત આવું થાય આપણને, અમુક કથા કરતા ને આપણે ભાવે જ નહીં. બોલો હવે કોઈ પણ એવું, આમાં કેવું છે દરેકને જુદી જુદી રુચિ રહેવાની, પણ બધી વાતો થાય છે ને થાય છે, નથી થતી એવું કંઈ નથી. પણ આપણા ધારા પ્રમાણે ન થાય ને એટલે પછી આપણે માઇન્ડ જ બ્લોક થઈ જાય છે, માઇન્ડ બ્લોક થઈ જાય. તો મહારાજ કહે છે જો કે શ્રીહરિની વાત કહે એમાં વેર બુદ્ધિ ઈર્ષા રાખે તો કોટી ગો હત્યાથી અધિક પાપી છે. અને કાળનેમી રાવણ અને કંસ જેવા છે. એટલા માટે મહારાજે લખ્યું છે મધ્યના 44માં કે સત્સંગમાં આવા પણ હોય એને ઓળખી રાખવા. એક બાજુ એ વાત કરે છે કે આ સત્સંગ તો વિષ્ણુ મહાવિષ્ણુ રૂપ છે, બધાને બ્રહ્મની મૂર્તિ સમજવા. અને મધ્ય 44માં આવી વાત કરી કે સત્સંગમાં કાળનેમી પણ જેવા હોય અને રાવણ જેવા પણ હોય એને ઓળખી રાખવા. સત્સંગના પ્રસંગની વાત આગળ આવશે. અનંત બ્રહ્માંડના રસથી પણ અધિક રસ ભગવાનના ચરિત્રમાં છે. લો આ બાપાના ચરિત્રો કે એમાં રસ છે. અનંત બ્રહ્માંડના રસ કરતા ભગવાનના ચરિત્રમાં રસ વધારે છે. એ પીવામાં જેને નિદ્રા આવે, જેને આળસ હોય અને ધ્યાનમાં રાત દિવસ બેસતો હોય તો પણ એને એવો જ જાણવો એમ. વળી એક બીજી વાત કરી છે મહારાજ હરિચરિતા સાગરમાં કે કથા કીર્તન સેવામાં જેનું ચિત્ત પરોવાય નહીં તેને રોગી અને બાળક જાણવું. જે રોગી હોય ને એને મન ચોટે જ નહીં તો આ રોગી છે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે આવી વાતો વિના મોક્ષ નહીં થાય. કથા વાર્તા વિના જડતા આવી જાય. એ જડ હોય ને બધા સમજે જ નહીં. તમે જોજો એ બાપા કલાકો સુધી સમજાવે કરે, એ જડતા એવી આવી જાય ને મૂઢતા. એ બાપા હા 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 પછી 12 જણ કરતો એમ જ કરે. તમે જોજો કલાકો સુધી સમજાવે ને કલાકો સુધી. થોડાક દિવસ પહેલા વાત કરી હતી સરમોલ સ્વામી એક ત્યાં ઇન્ડિયામાં ગામમાં પ્રતિષ્ઠા હતી અને બારોટ. અરે બાપા કેટલા સમજાય ભાઈ, મને ડૉક્ટર ના પાડી છે. મને એવું ના, આવવું જ પડશે, આવવું જ પડશે. તો અમારે માથું કાપી લો, બાકી આવવું જ પડશે, પ્રતિષ્ઠામાં આવવું જ પડશે. આમ જળ કહેવાય કે નહીં. એ પરાણે બાપાને લઈ જવાનું હું શું ખાવાનું? બસ મારું માથું કાપી લો, આવવું જ પડશે. કેમ ન આવો તમે? હવે એ ભક્ત કહેવાય? એ શિષ્ય કહેવાય? એ શિષ્ય કહેવાય કે હું કહેવાય? આ પરાણે આમ ચોટ આવે ને વિનંતી કરે બાપા તમે આવો તો સારું. બધા ભક્તોની ભાવના છે કે બાપા કે મારા અનુકૂળ નથી તો કઈ બાપા તમે રાજી રહેજો. આવું જો કીધું હતું અને બાપા તો કીધું હું ગમે ત્યારે આવીને આરતી તો ઉતારી દઈશ. બાપા બોલ્યા પણ ના અત્યારે આવવું જ પડશે, પ્રતિષ્ઠામાં આવવું જ પડશે, બાકી મારું માથું કાપી લો. શું અમે સત્સંગ નથી? હવે સત્સંગ હોત તો આવું બોલત જ નહીં. જા પણ આ તો મારે જો તો ઊભો નહોતો, બાજુમાં ઊભો હતો હું તો ફટકારી દે. શાનો સત્સંગી છે તું? હવે આ તમે સત્સંગી કહેવાય? તું દાદાગીરી કરી, ગુરુ પર દાદાગીરી હાલે. આમ દાદાગીરી આ તો કેવા પગાર દાદાગીરી, બિન લાદે જેવી દાદાગીરી. ગુરુને વિનંતી કહેવાય, પ્રાર્થના કરાય, પણ આવે બધે ભાવ. મહારાજ કીધું છે લોહીનું ચોથું વાંચો. પેલા જીનાભાઈ ઉદાસ થઈ ગયા ને, મહારાજ નો ગયા એમાં પછી કે ઉદાસ તો થઈ જાય ને અમારે કે ભગવાન સ્વામી કે ઉદાસ થઈ જાય તો ભગવાન સુખ નહીં આવે. જાઓ શોક નહીં કરવાનો, આવે તો રાજી રહેવું, ન આવે તો રાજી રહેવું. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે કથા વાર્તા વગર જડતા આવી જાય, મૂળતા આવી જાય. એટલા માટે કથા વાર્તાનો ખૂબ આગ્રહ રાખ્યો છે મહારાજે. સ્વામી ગુણાતીત પરંપરાની જે મેં વાત કરી, બાપાને થોડાક એક્ઝેક્ટ વાક્ય વાંચ્યું સ્વામી બાપાના, તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. પેલા જોગી બાપાને એક વાક્ય વાંચ્યું, કથા વાર્તાનું વ્યસન રાખવું. ધ્યાન ભાતના વ્યસન હોય તમે જાણો, તમારામાં જ નહીં જ હોય. કથા વાર્તાનું વ્યસન હોય તો કર્યા વિના રહેવાય જ નહીં. લે કથા મોટા વાતો કરતા હોય અને પોતે હાજર ન હોય તો હૃદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળી ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું, એક શબ્દ વૃથા જવા દેવો નહીં. નવીન નવીન વાતો યાદ રાખવી તો જ શુદ્ધ કહેવાય. આ બળતરા થાય આપણને. અરે અમને ન થતું, આ તો ખાલી હું તો વાતો કરું છું. આ તો બાપા અમારી પાસે ને તમારી પાસે મીંડા છે ને એટલે. બાકી જો બાપાએ 5 વર્ષ સુધી છૂટ આપે ને કે તમે રવિ સભા ન કરો, ઘર સભા ન કરો, મંદિરમાં સભા ન કરો, કઈ કરશી કાંઈ જરૂરિયાત નથી, તો આપણે અહીં કેટલા આવે? આ તો લઈ મીંડા છે ને. અરે ખાલી ન આવો તો ચાલશે એવું ન બોલે, પણ ખાલી આવવાની વાત ન કરે ને તો ઓછા થઈ જાય. બોલો અમે ન બેહીન કથામાં
આ જીવની જડતા જેવી છે, આપણે તો ઢાળ વિશે તરફ છે. આ ઉપર તો આપણે જેમ ટાંકીનું પાણી નીચે લાવો તો મોટર ન મૂકવી પડે, એનું પાણી ઉપર લઈ જાવ તો મોટર મૂકવી પડે. આ તો પરાણે ધક્કો જ મારવો પડે તો જ આ ભગવાન બધા એવા છે. તો યોગી બાપાની આ વાત પછી પ્રમુખ શેમાં કહે છે, સાંભળજો કાન ખોલીને. જો કથા વાર્તાનો પાયો કાચો હશે તો ગબડી પડાશે. સૌ પ્રથમ આ પાયો પાકો કરવાનો છે. બીજા બધા વિભાગોમાં સુધારો કરવાના આયોજનો કરીએ છીએ, રસોડા વિભાગ, પાર્કિંગ વિભાગ અને સભા વ્યવસ્થા બધામાં. પરંતુ કથા વાર્તા કેમ સારી થાય તેનું આયોજન નથી કરતા, કારણ કે એની મહત્તા સમજાણી નથી. કેટલાક સત્સંગમાંથી સાથી ગયા, એમના જીવનમાં કથા વાર્તાનો પાયો કાચો હતો એટલે ગયા. તો સમજી રાખો, જે સત્સંગમાં આવતા બંધ થયા એનું કારણ આ. પછી વાંક બીજાનો કાઢે, નિમિત્ત બીજાનું બતાવે, પરંતુ પાયો પોતાનો કાચો હતો. જેમાં કથા વાર્તાને આળસ હોય એમાં કોઈ દિવસ મોટા ગુણ નહીં આવે. બીજા ગમે એટલા બહારના મોટા આયોજન કરીને મહત્તા મેળવે, અરે લાખો રૂપિયા લાવે, સત્સંગ કરાવે, પણ શું કામનું? જો પાયો કાચો છે તો તમારું કામ નહીં થાય અને સત્સંગમાંથી પડવાનું થશે. વળી બાપા કહે છે કે કથા વાર્તામાં આપણને રસ નથી, જેવી જોઈએ એવી રુચિ નથી, એમાં સુખ મનાયું નથી, એની મહત્તા સમજાણી નથી, તેથી કથા વાર્તામાં બેસતા જ નથી. પરંતુ જેની આધ્યાત્મિક રીતે આગળ વધવું છે તેને માટે તો કથા વાર્તા પાયો છે. માટે તમને ગમે કે ન ગમે, જીવને નથી ગમવાનું, ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે, પણ કથા વાર્તામાં તો બેસવું જ. આનો આગ્રહ તો રાખો જ. મન કચડીને મચડીને પણ માળા લઈને બેસો, ભલે ન ગમે, ભલે કંટાળો ચડે. કથા વાર્તા વગર આપણો સત્સંગ વ્યવહાર્ય થઈ જશે, કોમર્શિયલ થઈ જશે. સમજો, કથા વાર્તા કરો એ જ સાચી શોભા છે. પોતાની પ્રવૃત્તિને પ્રધાન ન કરો. કથા વખતે કથા અને પ્રવૃત્તિ વખતે પ્રવૃત્તિ. કથા વાર્તા પહેલી કરીને પછી જેને જે ક્રિયા હોય તે કરો. કથા વાર્તાનો સમય જાળવો જ. ઘણી બધી કથા ચાલતી હોય કે ખૂણે પછી મિટિંગ ચાલતી હોય, મિટિંગ પછી કરો કે પહેલા કરો, પણ થોડી ઘણી તો કથા સાંભળી લેવાની. એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, એ વખતે બીજું કામ શોધી ન કાઢો. જો કથા વાર્તા નહીં હોય તો કરેલી કમાણી જતી રહેશે અને જન્મ મરણ ઊભું થશે. આપણો જો પ્રોગ્રેસ નથી થતો એનું મુખ્ય કારણ કથા વાર્તા નથી કરતા એ છે. બીજું ઓછું થાય તો વાંધો નહીં, પણ આનો તો આગ્રહ રાખો, રાખો ને રાખો. આપણા સંતો ભક્તો જે આગળ વધ્યા છે આનાથી જ વધ્યા છે, પરંતુ બહારની પ્રવૃત્તિથી વધ્યા નથી. ગુણાતીતાન સ્વામી આ પુરાણી રાખતા. બીજાને કંટાળો નહીં આવતો હોય, ભલે કંટાળો આવે, પણ આ કર્યા વગર છૂટકો જ નથી. જેથી તેથી આ કર્યા વગર છૂટકો જ નથી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અખંડ વાતો કરતા. આપણું જો આગળ ચલાવવું હોય, સાંભળજો, આ મદીના 10 વર્ષ થયા છે ને, સાંભળજો હવે. આપણું જો આગળ ચલાવવું હોય, ખરેખર ચલાવવું હોય, અને તમારે બધાને ખરેખર જો અક્ષર પુરુષોત્તમ સંસ્થા ને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની સેવા કરવી હોય તો આનો આગ્રહ રાખજો જ. અક્ષર પુરુષોત્તમની સેવા કરવા આપણે જન્મા છે ને, આ સેવા કરવી હોય તો શું છે આગ્રહ? કથા વાતો આગ્રહ રાખજો જ. તો જ આપણું આગળ વધવાનું છે. જે વધ્યું છે એનું મુખ્ય કારણ આ જ છે. અહીંયા પહેલાં લંડનમાં કેટલા હરિભક્તો હતા, અમેરિકામાં કેટલા હતા, આફ્રિકામાં કેટલા હતા, પણ વધ્યો શાને લીધે? સત્સંગ, કથા વાર્તા. એક યોગી બાપાને અઠવાડિક સભા આયોજન નાખ્યું ને યોગીજી મહારાજે, આ તો વિશ્વભરમાં 9000 કેન્દ્રો થયા, આજે 650 મંદિરો થયા. એક યોગી બાપાને આજ્ઞા ઝીલીને અઠવાડિક સભા, એનું પરિણામ છે, એનું ફળ છે. તો જે કાંઈ સત્સંગ વધ્યો છે અને ભવિષ્યમાં જે વધવાનો છે એનું મૂળ કારણ આ છે. અને આગળ વર્ષેનું મુખ્ય કારણ આ જ છે. આને માટે આપણે જેટલું નહીં કરીએ એટલું દુઃખ છે, જેટલું કરીશું એટલો લાભ છે. આપણે તો લાભ છે જ, અને બીજા હજારોની પણ સેવા કરી શકીશું અને આ સંસ્થાની મહાન સેવા થશે. માટે આ વાતનો બરોબર વિચાર રાખીને એવો દ્રઢાવ કરો કે ફરી ફેરવણી ન થાય. આ માટે ફરીવાર કેવું ન પડે, આ વાતનું નિરંતર અનુસંધાન રાખજો. કથા વાતોનો આગ્રહ રાખો, એ વાતનું બીજ નિરંતર લાવજો. આ બાપાએ વાત કરી છે. છેલ્લી એક વાત વાંચી લઉં. કથા વાર્તામાં પણ આપણે ઘણીવાર છેલ્લે હાજરી આપી જઈએ. છેલ્લે કાલે એક ભાઈ મળ્યા હતા કે હું છેલ્લે આવી ગયો, સારું કર્યું. પણ આવી હાજરી આપવાથી કાંઈ થતું હશે? છેલ્લે આવવાથી શું લાભ? પહેલેથી આવો તો એકડો ઘૂંટાય. તમે એ પ્રસાદના ટાઈમે આવે ને પ્રસાદ લઈને ચાલ્યા જાય, એ સાધના નથી, મનની માનેલી ભક્તિ છે. એનાથી કોઈ ફાયદો થતો નથી. માટે સમય સાચવી લેવો, કથામાં વહેલ આવીને બેસી જવું, ધૂન પ્રાર્થનામાં બેસી જવું, તો મન સ્થિર થાય અને કથાના શબ્દો અંતરમાં ઉતરે. આ
શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરાનો આગ્રહ છે. એમનો દિવ્ય વારસો છે, ભવ્ય વારસો છે. એ વારસો મારે તમારે આજે જાળવાનો છે. એનો આગ્રહ એ આપણે રાખવાનો છે. કથા વાર્તા દરરોજ ના કરીએ, કરો તો સારું છે. અઠવાડિક સભામાં એક બે જે આજ્ઞા છે, એક અઠવાડિક સભા, કોઈ શનિવાર આવે કે રવિવાર, અને ઘર સભા, બસ. છૂટકું જ નથી. 15 મિનિટ કરો, 20 મિનિટ કરો, 10 મિનિટ કરો, પણ આ કથા વાર્તા કરીશું તો ઘરના બધાને બળ મળશે, પ્રેરણા મળશે. તો કથા વાર્તાનો આગ્રહ એમણે એટલો કહ્યો છે. તો ઘણી વખત કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, પણ આપણને એવું લાગે ને અસર કેમ ન થતી. આપણે જોજો, આમ ઉપવાસ હોય ને, પછી અહીં તો બહુ ઉપવાસ લાગતો જ નથી, અમને નથી લાગતો, તમને નહીં લાગતો હોય, ખબર જ નથી પડતી, ઉપવાસ જતો રહે. અમારા કાઠિયાવાડમાં આવજો, સારંગપુરમાં ઉનાળામાં આવજો, 45 ડિગ્રી ટેમ્પરેચરમાં જે ઉપવાસ લાગે સંતોને, અરે તમારે એમાં જે પરદેશના અમુક આવ્યા હોય બિચારા, એસી રૂમમાં રહેલા હોય, એસી ગાડીમાં, એસી ઓફિસમાં રહેતા હોય, આવે એસી જેવા વાતાવરણમાં ફરતા હોય, અને સારંગપુરમાં આવે અને ઉનાળાનો ઉપવાસ હોય. અરે બપોરથી ગાતર્યું બધું ભીનું કરવા માંડ્યો, ઘડીએ બધું ભીનું કરે, અને રાત્રે તો ધોતિયું ગાતર્યું ભીનું કરી અને અગાસી ઉપર પાણી પાથરીને ઉઈ જાય, આખી રાત પડે એવું હોય છે. પણ સવારે જ્યારે આમ આરતીમાં આવે અને હેઠે ઉતરે અને 2 ગ્લાસ લીંબુનું પાણી ટટકારી જાય ને, આમ હાશ થઈ જાય, આમ કરંટ આવી જાય. અરે આપણે વર્ષોથી કથા વાર્તા સાંભળીએ છીએ, કેમ કરંટ નથી આવતો? કેમ એનો કેપ નથી ચડતો? કેમ ઢીલા ઢબ રહીએ છે? કેમ આમ જાણે ઉદાસીન સંપ્રદાયમાં હોય ને એવું લાગે છે, ઉતરેલી કઢી જેવું લઈને ફેર્યા કરીએ? કેમ આવું છે? કથાનો કરંટ કેમ નથી લાગતો? કારણ કે કથાની અસર કેમ નથી થતી? તો એના થોડા કારણો છે.